ફાંગલી ગામની પંચાયતમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો, તપાસની ઉઠી માંગ. ફાંગલી ગામની ગ્રામ પંચાયત સામે ફરી એકવાર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક ગ્રામજનોના કહેવા પ્રમાણે ગામમાં ચાલી રહેલા વિકાસ કામોને તંત્ર દ્વારા મળતા અનુદાનના વપરાશમાં પારદર્શકતા નથી જોવા મળતી અને ભ્રષ્ટાચાર થતો હોવાનો શક ઊભો થયો છે. ગ્રામ પંચાયતના હાલની મહિલા સરપંચ પમીબેન કાનાભાઈ સવાભાઈ અને તેમના પતિ કાનાભાઈ સવાભાઈ ગામના તંત્રનો સમગ્ર વહીવટ હસ્તગત કરી પોતાના મનમેળે નિર્ણયો લઈ રહ્યા હોવાનો આરોપ છે. સ્થાનિક યુવા પ્રેરક ગોવાભાઈ આહિરે આ ભ્રષ્ટાચારના મુદ્દે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે ફાંગલી ગ્રામ પંચાયતમાં ચાલતા ભ્રષ્ટાચારની તાત્કાલિક તપાસ થવી જોઈએ. પંચાયતના કામકાજમાં ગેરરીતિ થઈ રહી છે અને વિકાસના નામે ફક્ત કાગળ પર કામગીરી બતાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું, જો આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં નહીં આવે તો હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરીશ. ગોવાભાઈ પણ ઉલ્લેખ કર્યો કે તેઓ વારાહી મામલેદાર તથા ટીડીઓ સાહેબને લેખિત રજૂઆત કરવાના છે. હવે જોઈ રહેશે કે તંત્ર આ મામલે કઈ રીતના કાર્યવાહી કરે છે અને ભવિષ્યમાં ગામના વિકાસ માટે શું પદ્ધતિ અપનાવવામાં આવે છે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર.